દેવોના અંશોથી વાંદરાદેની ઉત્પત્તિ. એ પ્રમાણે વિષ્ણુ ભગવાન જ્યારે મહાત્મા દશરથ રાજાની રાણીઓના ગર્ભમાં પુત્ર રૂપે પધાર્યા ત્યારે સ્વયંભૂ બ્રહ્મદેવે સર્વ દેવોને કહ્યું કે હે દેવો, હવે આપણી ઉન્નતિનો સમય સમીપ આવ્યો છે, કારણ કે આપણા સૌનું હિત ઈચ્છનારા સત્યવાદી અને શૂરવીર એવા વિષ્ણુ ભગવાન દશરથ રાજાને ત્યાં અવતાર ધરવાના છે. તેમણે રાવણાધિ કાર્યોમાં સહાય કરવા માટે તમે સર્વ દેવો બળવાન અને ઈચ્છિત રૂપ ધરી શકે એવા પુત્રોને પોતપોતાના અંશોથી ઉત્પન્ન કરો. હે દેવો, મુખ્ય અપ્સરાઓ, ગંધર્વીઓ, યક્ષકન્યાઓ, વૃક્ષકન્યાઓ, નાગકન્યાઓ, વિદ્યાધરીઓ, કિન્નરીઓ અને વાનરીઓના શરીર વિશે તમારા જેવા પરાક્રમવાળા પરંતુ વાંદરરૂપ પુત્રને ઉત્પન્ન કરો કે જે પુત્રો અનેક પ્રકારની માયાને જાણનારા, શૂરવીર, વાયુ સમાન ગતિવાળા, નીતિજ્ઞ, બુદ્ધિમાન, વિષ્ણુ તુલ્ય પરાક્રમવાળા, શત્રુની હાર નહીં પામનારા, સામ દાનાદિ ઉપાયો જાણનારા, દઢ શરીરવાળા, અસ્ત્ર શસ્ત્રના પ્રયોગને જાણનારા તથા સાક્ષાત દેવ સમાન જ હોય કે હે દેવો, પૂર્વે મેં રીછ જાતિના શ્રેષ્ઠ જાંબુવાનને ઉત્પન્ન કર્યો છે કે જે મને બંગાસવું આવતા મારા મુખમાંથી જન્મ્યો હતો. બ્રહ્મદેવે એ પ્રમાણે કહ્યું ત્યારે તેની આજ્ઞા સ્વીકારી સર્વદેવો વાનરોના રૂપવાળા પુત્રોને સર્જવા માંડ્યા. તેમજ મહાત્મા ઋષિઓ, સિદ્ધલોકો, વિદ્યાધરો, નાગ તથા ચારણો પોતપોતાના અંશ વડે વનમાં ફરનારા પુત્રોને સર્જવા લાગ્યા. પ્રથમ ઇન્દ્રે પર્વત સમાન દ્રઢ દેહવાળો અને વાંદરોનો રાજા વાલી નામનો પુત્ર સર્જ્યો, અને અત્યંત તેજસ્વી સૂર્યદેવે સુગ્રીવ નામનો પુત્ર ઉત્પન્ન કર્યો. બૃહસ્પતિએ સર્વ મુખ્ય વાંદરોમાં બુદ્ધિમાન એવો ઉત્તમ તાર નામનો પુત્ર ઉત્પન્ન કર્યો. કુબેરે ગંધમાર્દન નામનો પુત્ર સર્જ્યો. વિશ્વકર્માએ મહાકપિ નલ નામના પુત્રને ઉત્પન્ન કર્યો. અગ્નિદેવે પોતાના જેવી ક્રાંતિવાળો નીલ નામનો પુત્ર સર્જ્યો, જે પોતાના પરાક્રમથી તેજ, યશ અને બળમાં પિતાથી પણ વધી ગયો. સૌંદર્યરૂપી દ્રવ્યવાળા અને પોતાના સ્વરૂપ વડે સર્વલોકમાં પ્રિય થયેલા બંને અશ્વિની કુમારોએ મેદ અને દ્રવિડ નામના પુત્ર ઉત્પન્ન કર્યા. વરુણદેવે સુષેણ નામે પુત્ર ઉત્પન્ન કર્યો. મહાબળવાન પર્જન્યદેવે સરભ નામે પુત્ર સર્જ્યો. વાયુદેવે વજ્ર સમાન દેહવાળો તથા ગરુડ જેવો વેગવાળો હનુમાન નામનો પુત્ર ઉત્પન્ન કર્યો. તે હનુમાન સર્વ મુખ્ય વાનરોમાં બળ અને બુદ્ધિવાળો થયો. એ પ્રમાણે રાવણના વધ માટે દેવોએ હજારો વાનર પુત્રો ઉત્પન્ન કર્યા. એવી રીતે અપાન બળવાળા, શૂરવીર, પરાક્રમી, ઈચ્છિત રૂપ ધરનારા, હાથી અને પર્વત સમાન દ્રઢ શરીરવાળા રીછો, વાંદરો અને ગોલાગુલો સત્વર જન્મવા લાગ્યા. જે દેવોના જેવા રૂપ, વેશ અને પરાક્રમ હતા તે દેવોના અંશથી જુદા જુદા તેવા જ રૂપ, વેશ અને પરાક્રમ વાળા પુત્રો પ્રગટ થયા. તેમાં ગોલાગુલી, ઋક્ષી તથા કિન્નરીઓમાં જન્મેલા કેટલાક પુત્રો પોતાના પિતા કરતાં પણ વિશેષ પરાક્રમી થયા. વળી વિષ્ણુ ભગવાને સહાય કરવા માટે આનંદ પામેલા અન્ય દેવો, મહર્ષિઓ, ગંધર્વો, ગરુડો, યક્ષો, નાગો, કિપુરુષો, સિદ્ધલોકો, વિદ્યાધરો અને નાગલોકોએ પણ હજારો પુત્રો ઉત્પન્ન કર્યા. દેવોના બંદી ચારણોએ પણ વનમાં ફરનારા શૂરવીર અને મોટી કાયાવાળા સેંકડો વાનર પુત્રો સર્જ્યા. એ સર્વની ઉત્પત્તિ મુખ્ય અપ્સરાઓ, વિદ્યાધરીઓ, નાગકન્યાઓ અને ગંધર્વીઓના શરીરો દ્વારા થઈ. એ પ્રમાણે ઉત્પન્ન થયેલા સર્વ દેવપુત્રો ઈચ્છિત રૂપ ધારણ કરવાથી શક્તિવાળા, ઈચ્છા પ્રમાણે ગતિ કરનારા, સિંહ અને વ્યાધ સમાન સર્વ તથા બળવાળા, શિલાઓ, પર્વતો, નખ તથા દાઢો રૂપી હથિયારો વડે યુદ્ધ કરનારા, સર્વ પ્રકારની અસ્ત્ર વિદ્યામાં કુશળ, મોટા પર્વતોને પણ હલાવી દેવાની શક્તિ વાળા, દઢ મૂળવાળા, વૃક્ષોને પણ ઉખેડવાનો સમર્થ, પોતાના વેગથી નદીઓના સ્વામી, સમુદ્રને પણ સ્તોપ પમાડનારા, પોતાના શરણ પ્રહાર વડે પૃથ્વીને કંપાવનારા, મોટા સમુદ્રને તરી ઝરનારા, આકાશમાં ઉડી મેઘ વાદળને પકડી પણ લેનારા, વનમાં પોતાની મરજી પ્રમાણે ફરનારા, મંદોમદ હાથીઓને પકડી રાખનારા અને માત્ર ગર્જના કરવાથી આકાશમાં નાદ કરી ફરનારા, મોટા પક્ષીઓને પૃથ્વી પર પાડી દે એવા હતા. એ પ્રમાણે ઈચ્છિત રૂપ ધરનારા, અન્ય વાનરોના યુથને પાળી શકે એવા કરોડો અને
વાંદરો ઉત્પન્ન થયા અને તે મુખ્ય વાંદરોના યુથોને પાળનારા કેટલાક યુથપતિઓ પણ થયા. વળી તેઓએ પણ કેટલાક શૂરવીર પુત્રોને ઉત્પન્ન કર્યા. એ પ્રમાણે ઉત્પન્ન થયેલા કરોડો વાંદરોમાંથી હજારો વાંદરોએ તો વૃક્ષવાન નામના પર્વતના શિખર પર નિવાસ કર્યો અને કેટલાકે અનેક પ્રકારના વનો તથા પર્વતમાં જઈને વસવા લાગ્યા. વળી કેટલાકે તો મુખ્ય વાંદરો ઇન્દ્રના પુત્ર વાલીને રાજા માનીને સેવવા લાગ્યા. સૂર્યના પુત્ર સુગ્રીને યુવરાજ માનીને સેવવા લાગ્યા અને નલ, નીલ તથા હનુમાન વગેરે શ્રેષ્ઠ વાંદરોએ મંત્રી માની સેવવા લાગ્યા. એ પ્રમાણે ગરુડના જેવા વેગવાળા અને યુદ્ધ વિદ્યામાં કુશળ એવા તે સર્વ વાંદરાદિકો સિંહ, વ્યાધ તથા સર્વ વગેરે ક્રૂર પ્રાણીઓના નાશ કરતા વનમાં વિચરવા લાગ્યા. મહાબળવાન અને ઘણા પરાક્રમવાળો મહાબાહુ વાલી પોતાના ભુજાબળ વડે વૃક્ષ, ગોલાગુલ આદિ વાંદરોનું રક્ષણ કરવા લાગ્યો. તે સમયે અનેક પ્રકારના નિવાસોમાં વસનારા અને અનેક પ્રકારના ભેદને દર્શાવનારા લક્ષણોવાળા તે શૂરવીર વાંદરોથી પર્વત, વન તથા સમુદ્ર સહિત સઘળી પૃથ્વી ખીચોખીચ ભરાઈ ગયેલી જણાવા લાગી. રામચંદ્રને રાવણવધના કાર્યમાં સહાય કરવા માટે ઉત્પન્ન થયેલા ભયંકર સ્વરૂપવાળા અને મેઘ, વાદળ તથા પર્વતના શિખર જેવા શરીરવાળા મહાબળવાન વાંદર તથા તેઓના યુથપતિ વાંદરોથી સઘળી પૃથ્વી વ્યાપક થઈ ગઈ. રામ લક્ષ્મણનો જન્મ. મહાત્મા દશરથ રાજાને અશ્વમેઘ યજ્ઞની સમાપ્તિ થઈ અને સર્વ દેવો પણ પોતપોતાના યજ્ઞભાગ ગ્રહણ કરી જેમ આવ્યા હતા તેમ પુનઃ સ્વસ્થાને ગયા. રાજા દશરથ પણ યજ્ઞ દીક્ષાનો નિયમ સમાપ્ત થવાથી પોતાની સ્ત્રીઓ, સેવકો, સેના અને વાહનો સહિત પુનઃ અયોધ્યામાં જવા તૈયાર થયા. દશરથ રાજાને દેશ દેશાંતરથી આવેલા રાજાઓને અથાયોગ્ય સત્કાર કર્યો તથા તેમની સાથે આવેલી સેનાને, યોદ્ધાઓ વગેરે સર્વોને અનેક જાતના સુશોભિત વસ્ત્રનો સરપાવ આપ્યો. તેથી હર્ષયુક્ત થયેલા તે સર્વ રાજાઓ દશરથ રાજાની આજ્ઞા લઈ તથા વશિષ્ઠ અને ઋષ્યશૃંગને પ્રણામ કરી પોતપોતાના દેશ તરફ જવા તૈયાર થયા. જ્યારે તે રાજાઓ પોતાના ઘર તરફ જવાની વિદાય થયા ત્યારે તેઓના સુશોભિત અને આનંદ પામતા સૈન્ય અનંત શોભવા લાગ્યા. સર્વ રાજાનો વિદાય થયા પછી શ્રીમાન દશરથ રાજાએ વશિષ્ઠાદિ સર્વ બ્રાહ્મણોને આગળ કરીને પોતાની અયોધ્યા નગરીમાં પ્રવેશ કર્યો. પછી જવાને તૈયાર થયેલા ઋષયશુગ મુનિને પણ સારી રીતે સત્કાર કર્યો. એટલે ઋષયશુગ મુનિ પોતાની પત્ની શાંતા સહિત વિદાય થયા. તેમને વળાવવા માટે પોતાના સેવકો સહિત બુદ્ધિમાન દશરથ રાજા કેટલેક સુધી જઈ આવ્યા. અને એ પ્રમાણે સર્વોને વિદાય કરીને તથા અશ્વમેઘ યજ્ઞ અને પુત્રોથી ઉત્તમ ફળ મેળવી જેના સર્વ મનોરથો સંપૂર્ણ થયા છે એવા દશરથ રાજા હવે મારે ઘેર પુત્ર જન્મ ક્યારે થશે એમ વિચાર કરતા સુખપૂર્વક અયોધ્યાનું પાલન કરવા લાગ્યા. અશ્વમેઘ યજ્ઞ તથા પુત્રથી સમાપ્તિ થયા અને 6 ઋતુઓ એટલે કે 12 માસ વીતી ગયા અને રમણીય એવી વસંત ઋતુ શરૂ થઈ. તેમાં ચૈત્ર માસ શરૂ થયો હતો. શુક્લ પક્ષ હતો. 9મી તિથિ હતી. પુનર્વસુ નક્ષત્ર હતું. રવિ, મંગળ, ગુરુ, શુક્ર અને શનિ એ 5 ગ્રહો અનુક્રમે મેષ, મકર, કર્ક, મીન અને તુલા એ 5 રાશિરૂપ ઉત્તમ સ્થાનમાં રહ્યા હતા. બૃહસ્પતિ ચંદ્રની સાથે કર્ક રાશિ પણ હતી અને કર્ક લગ્ન ઉદય પામતું હતું. તેવા ઉત્તમોત્તમ સમયમાં મહારાણી કૌશલ્યાએ દિવ્ય લક્ષણ સંપન્ન સર્વલોકોને નમસ્કાર કરવા યોગ્ય વિષ્ણુના અર્ધભાગરૂપ અને જગતના નાથ એવા મહાભાગવાન રામ નામના પુત્રને જન્મ આપ્યો. તે સમયે જેમ અદિતિ દેવશ્રેષ્ઠ અને વજ્રને ધારણ કરનારા ઇન્દ્રથી શોભે તેમ મહારાણી કૌશલ્યા અત્યંત તેજવાળા, રક્તનેત્રવાળા, મોટી ભુજાઓવાળા, રાતા ઓઠવાળા, દુંદુભી સમાન ગંભીર શબ્દવાળા અને ઈક્ષ્વાકુ કુળને દીપાવનારા તે પુત્રથી શોભવા લાગ્યા. પછી કૈકેયીએ વિષ્ણુના ચતુર્થાંશ સર્વ ગુણ સંપન્ન અને સત્ય પરાક્રમમાં ભરતને જન્મ આપ્યો અને સુમિત્રાએ વિષ્ણુની ન્યૂન અંશવાળા સર્વ પ્રકારની અસ્ત્રવિદ્યામાં કુશળ અને શૂરવીર લક્ષ્મણ તથા શત્રુઘ્નને જન્મ આપ્યો. નિર્મળ બુદ્ધિવાળા ભરતનો જન્મ પુષ્પ નક્ષત્રમાં તથા મીન લગ્નમાં થયો હતો અને લક્ષ્મણ તથા શત્રુઘ્નનો જન્મ આશ્લેષા નક્ષત્ર અને કર્ક લગ્નમાં થયો હતો. એ પ્રમાણે દશરથ રાજાને ત્યાં મહાત્મા વિવિધ ગુણોવાળા, યોગ્ય વ્યવહારવાળા અને પૂર્વા ભદ્રાપ્રદા
તથા ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના તારાઓ સમાન દેદીપ્યમાન કાંતિવાળા ચારે પુત્રોનો જન્મ થયો. એ સમયે ગંધર્વો મધુરગાન કરવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, દેવોના દુંદુભી વાગવા લાગ્યા અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. અયોધ્યામાં પણ મહાન આનંદ ઉત્સવ થવા લાગ્યો. મોટા રાજમાર્ગો તથા શેરીઓ માણસો, નટ અને નૃત્ય કરનારાઓ ખીચોખીચ ભરાઈ ગઈ હતી. દરેક શેરીમાં જન્મના વધાઈ, ધોળ મંગળ ગાનારા, જય બોલનારા અને વાજિંત્ર વગાડનારાની ભીડ જામી હતી અને તેઓના ઉપર લોકોએ હર્ષથી વરસાવેલા રત્ન, મોતી વગેરેથી તે શેરીઓ શોભી રહી હતી. દશરથ રાજાએ પુત્ર જન્મના મહોત્સવમાં સૂતક, માગધ અને બંદીજનોને અનેક પ્રકારના પારિતોષિક આપી સંતોષ્યા અને બ્રાહ્મણોને હજારો ગાયોના દાન દીધા. પુત્રનો જન્મ થયા અને 11 દિવસ વીત્યા પછી 12મે દિવસે દશરથ રાજાએ ગુરુ વશિષ્ઠને બોલાવી ચારેય પુત્રોના નામકરણ સંસ્કાર કર્યા. તેમાં સર્વથી જ્યેષ્ઠ કૌશલ્યા પુત્રનું નામ રામ, કૈકેયીના પુત્રનું નામ ભરત તથા સુમિત્રાના એક પુત્રનું નામ લક્ષ્મણ અને બીજાનું નામ શત્રુઘ્ન રાખ્યું. એ દિવસે દશરથ રાજાએ પોતાના નગરના અનેક દેશના ઘણા બ્રાહ્મણોને ભોજન કરાવ્યું તથા તેઓને અનેક રત્નોના દાન આપ્યા. એ પછી દશરથ રાજાએ પોતાના ચારેય પુત્ર જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ યથા સમયે જાતકર્મ સંસ્કારથી ઉપનયન સંસ્કાર સુધીના સર્વ સંસ્કારો વશિષ્ઠની સંમતિથી કર્યા. એ ચારેય પુત્રના ધ્રુવ સમાન અને બ્રહ્માના જેવા સર્વ ક્રાંતિવાળા જયેશ પુત્ર રામચંદ્ર પોતાના પિતાને અત્યંત આનંદ આપનારા થયા તથા ઉત્તમ ગુણો વડે સર્વ પ્રાણીઓને સંપતવાલા થયા. રામચંદ્રાદી ચારેય ભાઈઓ ગુરુની પાસેથી સંપૂર્ણ વિદ્યા ભણીને વેદ જાણનારા શૂરવીર, લોકનું હિત કરવામાં પ્રીતિવાળા, જ્ઞાન સંપન્ન અને સદગુણોનો ભંડાર થયા. એ ચારેય ભાઈઓમાં મહા તેજસ્વી જ્યેષ્ઠ રામચંદ્ર સત્ય પરાક્રમવાળા, સર્વ લોકોને પ્રિય ચંદ્ર સમાન, નિર્મળ હાથી તથા અશ્વ પર સવારી કરવામાં કુશળ, સંગ્રામ સમયે રથ ચલાવવામાં પ્રવીણ, ધનુર્વેદને સારી રીતે જાણનારા અને પિતાની સેવા કરવામાં પ્રીતિવાળા હતા. તેમને નાનો ભાઈ લક્ષ્મીને વધારનાર, લક્ષ્મણ લોકોને આનંદ આપનાર, પોતાના જ્યેષ્ઠ ભ્રાતા રામચંદ્ર પર બાલ્યાવસ્થાથી જ સુદૃઢ પ્રીતિવાળો હતો. તે લક્ષ્મણ રામચંદ્રનો પ્રયોગ કરવાના પોતાના શરીરથી પણ પરવાર રાખતો નહોતો. તેમજ રામચંદ્રને પણ પોતાનો નાનો ભાઈ લક્ષ્મી સંપન્ન લક્ષ્મણ એટલો તો પ્રિય હતો કે જાણે બહાર ફરતા પોતાના બીજા પ્રાણ જ હોય એમ લાગતું હતું. તેમની લક્ષ્મણ પર એટલી બધી તો પ્રીતિ હતી કે તેનાથી વિખૂટું પડીને તેઓ નિંદ્રા પણ લેતા નહીં અને કૌશલ્યા ભોજન કરવા માટે મિષ્ટાન આપે તો પણ લક્ષ્મણ વિના ભોજન કરતા નહીં. જ્યારે રામચંદ્ર અશ્વારૂઢ થઈ મૃગ્યા રમવા જતા ત્યારે તેને રક્ષણ કરવા માટે નાનો ભાઈ લક્ષ્મણ હાથમાં ધનુષ ધારણ કરી તેની પાછળ જતો હતો. આ પ્રમાણે રામ લક્ષ્મણનો પરસ્પર જેવો ગાઢ પ્રેમ હતો તેવો જ પ્રેમ ભરત અને શત્રુઘ્ન વચ્ચે હતો કે જે શત્રુઘ્ન ભરતનો નાનો ભાઈ હતો. ભરતને શત્રુઘ્ન પોતાના પ્રાણથી પણ વધુ પ્રિય હતો અને એ જ રીતે શત્રુઘ્ન ભરત પ્રિય હતો. દેવોને જોઈ બ્રહ્મદેવ પ્રસન્ન થાય છે તેમાં મહાભાગ્યશાળી અને પુત્ર એવા રામચંદ્રાદી ચારેય પુત્રોને જોઈને દશરથ રાજા અત્યંત પ્રસન્ન થતા હતા. આ પ્રમાણે જ્યારે પુત્રો જ્ઞાન સંપન્ન, લજ્જા અને કીર્તિવાળા, સર્વજ્ઞ ગુણોથી વિખ્યાત, દર્શી, વૈદિક ગ્રંથોના અધ્યયનમાં પ્રીતિવાળા અને પિતાની સેવામાં મચ્યા રહેનારા, ધનુર્વેદમાં પારંગત થયા ત્યારે દેદીપ્યમાન ક્રાંતિવાળા તે સર્વને જોઈ દશરથ રાજા બ્રહ્મદેવની પેઠે અતિ હર્ષ પામ્યા. પોતાના પુત્રને સુવર્ણ સંપન્ન થયેલા તથા યુવાવસ્થામાં આવતા જોઈ દશરથ રાજા પોતાના વશિષ્ઠ, વામદેવાદી ઉપાધ્યો તથા બાંધુઓની સામે તેઓના વિવાહ કરવા સંબંધી વિચાર કરવા લાગ્યા. એક દિવસ પોતાના મંત્રીઓની સભામાં બેસી દશરથ રાજા ઉપયુક્ત વિષયોનો વિચાર કરી રહ્યા હતા. એવામાં મહાતેજસ્વી વિશ્વામિત્ર મુનિ રાજમહેલમાં આગળ પધાર્યા અને રાજાને મળવાની ઈચ્છાથી તેમણે દ્વારપાળને કહ્યું કે ગાંધીપુત્ર વિશ્વામિત્ર આવ્યા છે, તેના સમાચાર દશરથ રાજાને સત્વર કહો. વિશ્વામિત્રનું વચન સાંભળી ભયભીત થયેલા તેઓ દ્વારપાળો સીધ રાજમહેલમાં ગયા અને તેઓએ ઈક્ષ્વાકુળમાં જન્મેલા દશરથ રાજાને નિવેદન કર્યું કે મહારાજાધિરાજશ્રીને જય થાઓ. આપણા દ્વાર આગળ ગાંધીપુત્ર મુનિ વિશ્વામિત્ર પધાર્યા છે અને તે આપને મળવા ઈચ્છે છે. દ્વારપાળાનું ઉપલું વચન સાંભળતા સ્થિર અંતરકરણના દશરથ રાજા અત્યંત હર્ષ પામ્યા.
પછી જેમ ઇન્દ્ર બ્રહ્મદેવની સામે જાય તેમ પોતાના પુરોહિત વશિષ્ઠ મુનિ સહિત દશરથ રાજા વિશ્વામિત્રની સામે ગયા અને તેણે પોતાના રાજમહેલમાં તેડી લાવીને ઉત્તમ આસન પર બેસાડ્યા. તે વખતે પોતાની ક્રાંતિ વડે દેદીપ્યમાન તપસ્વી અને પ્રસન્નીય વ્રતવાળા વિશ્વામિત્ર મુનિના દર્શન કરવાથી આનંદયુક્ત થયેલા દશરથ રાજાને અત્યાદિ ઉપચારો વડે તેમની પૂજા કરી. મુનિ વિશ્વામિત્રે પણ શાસ્ત્રોક્ત વિધિથી કરેલી પૂજાઓ અંગીકાર કર્યો. પછી અત્યંત ધાર્મિક વિશ્વામિત્ર મુનિએ દશરથ રાજાને તેમના નગર, ભંડાર, દેશ, સગાવાલાના મિત્રો વિશે કુશળ પૂછ્યા. પછી રાજ્ય સંબંધી પ્રસંગ ચાલતા પૂછ્યું કે હે રાજન, શત્રુરૂપ ગણાતા આસપાસના રાજાઓ કે જેઓએ તે જીતી લીધા છે તેઓ હવે તારી સામે નમ્રતાથી વર્તે છે ને? વળી હે નૃપ, તારા યજ્ઞ તથા દેવ પૂજનાદી દેવ કર્મો અને સામાદાનદી મનુષ્ય કર્મોના અનુષ્ઠાન સારી રીતે ચાલુ તો છે ને? તે પ્રમાણે દશરથ રાજાને કુશળ પ્રશ્ન પૂછ્યા. પછી તે મુનિશ્રેષ્ઠે વિશ્વામિત્રે વશિષ્ઠ મુનિને તથા અન્ય વામદેવાદી ઋષિઓને મળીને તે સર્વને યથાયોગ્ય કુશળ સમાચાર પૂછ્યા. તે સમયે રાજાથી સત્કાર પામેલા તે સર્વ ઋષિઓ તથા આનંદયુક્ત થઈને રાજમહેલમાં પધાર્યા અને પોતપોતાના આસન પર બિરાજ્યા. પછી આનંદિક ચિત્તવાળા અને પરમ ઉદાર અંતકરણવાળા દશરથ રાજા મહામુનિ વિશ્વામિત્રને કહેવા લાગ્યા કે હે મહામુનિ, આપના દર્શનથી આજે હું પવિત્ર થયો છું. હે મહર્ષિ, મનુષ્યને અમૃતની પ્રાપ્તિ થવાથી, મરુદેશ જેવા નિર્મળ સ્થાનમાં વૃષ્ટિ થવાથી, વાંજ્યા પુરુષને પોતાની યોગ્ય સ્ત્રીના વિશે પુત્રરત્ન થવાથી, નષ્ટ થયેલા ધનની પૂર્ણ પ્રાપ્તિ થવાથી અને પોતાના પુત્રનો વિવાહ વગેરે ઉત્સવ આવવાથી જેટલો હર્ષ થાય એટલો જ હર્ષ તમારા આગમનથી મને થયો છે. હે મુનિ, આપ ભલે પધાર્યા. મને એટલો બધો હર્ષ થયો છે કે હું આપની કંઈક ઈચ્છાને પરિપૂર્ણ કરું. હે બ્રહ્મ, મારા જેવાને આપ સેવા યોગ્ય છો. મારા ઉત્તમ ભાગ્યથી આપ અહીં પધાર્યા છો. હે ધાર્મિક, આપના દર્શનથી આજે મારો જન્મ સફળ થયો છે અને મારું જીવિત પણ સાર્થક થયું છે. તેમજ આજની રાત્રિ પણ રૂડા પ્રભાવવાળી થઈ છે. હે વિપ્ર, તમે પૂર્વે ક્ષત્રિય હોવા છતાં તપસ્યાના બળ વડે રાજશ્રી પદ પામ્યા અને પૂર્ણ પણ તે તપસ્યા વડે બ્રહ્મશ્રી પદને પ્રાપ્ત થયા છો. તેથી મારે તો બંને પ્રકારે અત્યંત પૂજનીય છો. હા, આપનું પવિત્ર દર્શન થયું તેથી મને અત્યંત આશ્ચર્ય થાય છે. હે મુનિ, તમારા દર્શનથી હું નિષ્પાપ થયો છું. હવે મારી એવી પ્રાર્થના છે કે આપને અહીં પધારવાનું જે પ્રયોજન હોય તે મને કહો. હે રૂડા આચરણવાળા, આપ મને જ્યાં કાંઈ કાર્ય સોંપશો તો હું મારા પર અનુગ્રહ કર્યો માનીશ અને આપનું કાર્ય કરીશ. એમાં કાંઈ પ્રકારે સંદેહ રાખવો નહીં. હું નિશ્ચય આપનું કાર્ય કરીશ, કારણ કે આપ મારું પરમ દેવત છો. હે દેવ, તમારા આવવાથી આજે મારો મહાન અભ્યુદય થયો છે અને સમગ્ર ઉત્તમ ધર્મો પ્રાપ્ત થયા છે. એ પ્રમાણે સ્વાધીન અંતકરણવાળા દશરથ રાજાએ કરેલા નમ્ર વચનો કે જે પોતાના હૃદય તથા કરણને સુખ ઉપજાવનારા હતા તે સાંભળી પ્રસિદ્ધ કીર્તિવાળા તથા સમ દમાદિ ગુણ સંપન્ન વિશ્વામિત્ર મુનિ પરમ હર્ષ પામ્યા. યજ્ઞ રક્ષણાર્થે રામને મોકલવાની વિશ્વામિત્રની માગણી. રાજાઓમાં સિંહ સમાન દશરથ રાજાના અદ્ભુત અને વિસ્તારવાળા વચન સાંભળી આનંદથી રોમાંચિત થયેલા મહાતેજસ્વી વિશ્વામિત્ર મુનિ બોલ્યા, હે રાજેષ્ઠ, આ પૃથ્વીમાં તારી પેઠે નમ્રતાથી બોલવા માટે તારા સિવાય બીજો કોઈ મનુષ્ય યોગ્ય નથી, કારણ કે તું મોટા ઈક્ષ્વાકુળ વંશમાં જન્મેલો છે અને મહામુનિ વશિષ્ઠ ગુરુની આજ્ઞામાં વર્તે છે. હે રાજન, તું મારું કાર્ય કરવાને ઉત્સુક છે, તેથી હું તને આગ્રહપૂર્વક કહું છું કે પ્રથમ તું મારું ઈચ્છિત કાર્ય કરી આપવાની પ્રતિજ્ઞા લે અને પછી મારા કહેવા પ્રમાણે વર્તી મારી પ્રતિજ્ઞા સત્ય કર. હે પુરુષોમાં શ્રેષ્ઠ દશરથ રાજા, હાલમાં મેં યજ્ઞ દીક્ષા લઈને યજ્ઞનો આરંભ કર્યો છે, પરંતુ તે કાર્ય પૂર્ણ થવું અશક્ય જણાય છે, કારણ કે મરીચ અને સુબાહુ નામના બે રાક્ષસો કે જેઓ ઈચ્છિત રૂપને ધારણ કરનારા પરાક્રમવાળાને યુદ્ધ વિદ્યાને સારી રીતે શીખેલા છે, તેઓ મારા યજ્ઞમાં આવીને વિઘ્ન કરે છે. જ્યારે યજ્ઞની સમાપ્તિ થવામાં આવે છે ત્યારે તે બંને રાક્ષસો છાનામાના ચોરની પેઠે ક્યાંકથી આવીને યજ્ઞવેદી ઉપર માંસ તથા રુધિરનો વરસાદ વરસાવે છે. હે રાજન, આ પ્રમાણે યજ્ઞ દીક્ષાનો સંકલ્પ નષ્ટ થવાથી મારો સઘળો શ્રમ વ્યર્થ થઈ જાય છે.
માટે ઉત્સાહ રહિત થઈ તે સ્થળનો ત્યાગ કરી તારી પાસે આવ્યો છું. હે રાજન, તે રાક્ષસો પર ક્રોધ કરી તેમને શાપ દેવાની મારી ઈચ્છા થતી નથી, કારણ કે તે યજ્ઞક્રિયા જ એવા પ્રકારની છે કે તેમાં દીક્ષિત લઈને કોઈને શાપ દેવાતો નથી. માટે હે રાજશ્રેષ્ઠ, તારો મોટો પુત્ર રામ કે જે સત્ય પરાક્રમવાળો શૂરવીર અને કાગ પક્ષને ધારણ કરે છે, તેને મારે સ્વાધીન કર, કારણ કે મારાથી રક્ષાયેલો એ તારો પુત્ર પોતાના દિવ્ય તેજ વડે મારીચ અને સુબાહુ એ બંને રાક્ષસોને અને યજ્ઞમાં વિઘ્ન કરતા બીજા પણ રાક્ષસોનો વિનાશ કરવાને સમર્થ છે. હું પણ નિસંદેહ તેને અનેક વિધિ શ્રેય આશીર્વાદ આપીશ કે જે ત્રિલોકમાં વિખ્યાત થશે. એ પૃથ્વીપતિ એ બંને રાક્ષસો સંગ્રામમાં રામચંદ્રની આગળ આવી ઊભા રહેવાને પણ શક્તિમાન નથી. રામચંદ્ર સિવાય બીજો કોઈ મનુષ્ય મંદોમદ અને કાળના ફાંસામાં આવી પડેલા એ પાપી રાક્ષસોને હણવાની હામ ભીડી શકે એમ નથી. હે રાજસાદુલ, એ બંને રાક્ષસો મહાત્મા રામચંદ્રને જીતવાને કોઈ પણ રીતે સમર નથી. હે પાર્થિવ, હું હાલમાં તારા પુત્ર પર સ્નેહ ભાવ લાવી તેને મારે સ્વાધીન કરવામાં આનાકાની કરવાને યોગ્ય નથી. હું પ્રતિજ્ઞા કરીને કહું છું કે રામચંદ્રની આગળ તો તે દુષ્ટ રાક્ષસોને મુવા પડેલા સમજવા. હે રાજન, હું તારા પુત્ર મહાત્મા રામચંદ્રને સત્ય પરાક્રમવાળા જાણું છું, માટે જ આમ પ્રતિજ્ઞા સાથે કહું છું કે રાજન, હું એકલો જ રામચંદ્રને સત્ય પરાક્રમવાળો જાણું છું એમ નથી, પરંતુ મહાતેજસ્વી આ વશિષ્ઠ મુનિ પણ બીજા વામદેવાદી તપસ્વીઓ પણ જાણે છે. માટે હવે મારે કહેવાનું માત્ર એટલું જ છે કે જો તું ધર્મ પ્રાપ્તિની ઈચ્છા રાખતો હો અને પૃથ્વીમાં પોતાની કીર્તિ સ્થિર રાખવા ચાહતો હો તો મારી સાથે રામચંદ્રને મોકલ. વળી એ કાકુસ્થ, વશિષ્ઠ આદિ તારા મંત્રીઓ પણ જો આ રામને મોકલવા રૂપ કાર્યમાં તને સંપત્તિ આપતા હોય તો રામચંદ્રને મારી સાથે મોકલ. રામને મોકલવામાં રાજાને વધુ અડચણ નથી તે જણાવે છે. હે રાજન, તારા પુત્ર રામચંદ્રને પોતાના બાલ્યાવસ્થા પૂર્ણ થવાથી તારા ઉપર વધારે આસક્તિ નથી અને તે મને ઘણો પ્રિય છે. માટે તું તારો પુત્ર મને આપવાને યોગ્ય છે. વળી તને પુત્રનો વિયોગ લાંબા કાળ સુધી રહેવાનો નથી, કારણ કે હવે મારે યજ્ઞ સંબંધિત 10